લિંબાયત ફાયર સ્ટેશન પાસે કથિલ પોલીસના બાતમીદાર પર ચપ્પુના ઘા મારીને હત્યા કરનાર બે હત્યારાને પોલીસે પકડી પાડ્યા છે. મિત્ર સાથે થયેલા ઝઘડાની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે. શનિવારે મોડી રાત્રે લિંબાયત ફાયર સ્ટેશનની સામે આવેલી વાટિકા ટાઉનશીપ શોપિંગ સેન્ટર પાસે કથિત બાતમીદાર આલોક ઝિંડારામ અગ્રવાલની 3 જેટલા શખ્સોએ ચપ્પુના ઉપરા છાપરી 60 જેટલા ઘા મારી હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. 150 જેટલા સીસીટીવી ચેક કરીને હત્યારા દીપક સરજુ પ્રસાદ સિંહને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેના મિત્ર અશફાક સાથે આલોકનો ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને દીપક ભગવાન અને અબરાર લસ્સીએ રાત્રે આલોકને આંતરીને માર માર્યો હતો. દરમિયાનમાં અબરાર લસ્સીએ ચપ્પુના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી નાખી હતી. આરોપીઓને ફાંસી આપવાની માંગણી આલોકની હત્યાના વિરોધમાં મારવાડી સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ પર્વત પાટિયા વિસ્તારમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓએ આરોપીઓને ગોળી મારી એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે. બીજી તરફ સ્થાનિકોમાં ચાલતી ચર્ચા પ્રમાણે મરનાર આલોક જુગાર રમવાની આદતવાળો હતો અને તેની સામે ચેક રિટર્નનો પણ કેસ નોંધાયો છે. આલોક સ્થાનિક અગ્રણીઓને ચાલતા જુગારધામના અડ્ડાઓની માહિતી આપતો હતો અને કહેવાતા અગ્રણીઓ ધાક ધમકી આપી પૈસા પડાવતા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.